સન 2015માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹15 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિષ્ટ બનાવ ન બને તે હેતુથી સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલ ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન આસ્થા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે વલસાડ જિલ્લામાં ભીલાડ 3 રસ્તા નજીકથી આરોપી મનસારામ ઉર્ફે બંસીરામ ગોદાજી પ્રજાપતિ ઉંમર વર્ષ 37 ધંધો મોબાઈલ ફોનની દુકાન રહેવાસી ફ્લેટ નંબર 105 સાંઈ યોગી બિલ્ડિંગ નીલકંઠ મહાદેવ મંદિર પાસે સરીગાંવ રોડ ભીલાડ જિલ્લો વલસાડ મૂળ રહે ભીનમાલ મલક્ષ્મી રોડ તાલુકો ભીનમાલ જિલ્લો ચાલો રાજસ્થાન નાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.